આજે તારીખ 5 જુલાઈ 2024 ગત રાતનો વરસેલો અતિવરસાદને કારણે કંઈક નાના નાળીઓના કારણે કંઈક ખેતરો પાણીના ડૂબમાં હોવાથી કંઈક ખેડૂતોના પાક નિષ્ફળ થયા છે, જેનું કારણ એ છે કે આ રેલવેથી નજીકની જે જમીનો છે એમાં પાણીના નિકાલ બધે બંધ થઈ ગયેલા હોવાથી ઘણા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને આવનારા સમયમાં થઈ જાય છે. તો સરકારને મારી વિનંતી છે, સરકારને અપીલ છે કે આ પાણીનો નિકાલ વર્ષોથી જે રેલવે જગ્યામાં જતો હતો અને આજ રેલવેએ પોતાની મનમાની કરી અને જે દિવાલો કરી, જાળીઓ કરી અને ખેડૂતોનું પાણીનો નિકાલ નથી થતો, જેને લીધે આવા હજારો ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. તો આના માટે સરકારને અને કેન્દ્ર સરકારને મારી વિનંતી છે કે તમે આનો કંઈક રસ્તો કરાવો, પાણીનો નિકાલ કરાવો, નહીંતર આવનારા સમયમાં ખેડૂત બરબાદ થઈ જાય અને ખેડૂત આપઘાતનો માર્ગ પકડી ન લે એની ખાસ કાળજી લેજો. અને આ વિડીયો હું જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીને મોકલું છું. જીતુભાઈને ખાસ વિનંતી, આ સાજનવાવ રેલવે સ્ટેશન છે. સાજનવાવનું રેલવે સ્ટેશન ડુંગર 16 નંબરની ફાટકની બાજુનું નાળું, આ હજારો વીઘા જમીનમાં આ રેલવેને લીધે પાણી ભરાય અને કોઈ ખેડૂતોને છેલ્લા 10 વર્ષથી ઉત્પાદન આવતું નથી. આ જાળે કર્યા પછીની તકલીફ છે. તો આની માટે જીતુભાઈ ખાસ પગલાં લેજો, તમને મારી અપીલ છે. જય ગરવી ગુજરાત.